મામલતદાર આજરોજ આપનો જે મોરબી કાર્યક્રમ હતો અને જે સંકલન સમિતિનું આયોજન હતું કઈ રીતનું આયોજન હતું અને આપ શું કહેશો? બિલકુલ, અમે અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ, મહામંત્રી મનોજ સોરઠિયા, વર્કિંગ પ્રેસિડેન્ટ કૈલાસભાઈ સહિત કચ્છ ઝોનથી અમે શરૂઆત કરી છે મિશન વિસ્તારની. અમારો ટાર્ગેટ છે કે 55,000 બૂથ ઉપર મજબૂત કાર્યકર્તા આમ આદમી પાર્ટીને બને. આ સતત ચાલતી પ્રક્રિયા છે સંગઠનની. આ પહેલાં પણ અમે યાત્રાઓ પણ કાઢી હતી. હવે આ સંગઠન જવાબદારીનો રિવ્યૂ, કામનો રિવ્યૂ, સંગઠનમાં શું ફેરફાર કરવાના, આ તમામ મુદ્દે અમે નીકળ્યા છીએ. આજે કચ્છ અને મોરબી જિલ્લા થયું, આવતીકાલે જામનગર અને દ્વારકા છે. એવી રીતે દરરોજ 2 જિલ્લાનું પ્લાનિંગ છે અને અમે સતત 1 મહિના સુધી તાલુકા અને ગામના કાર્યકર્તા સુધી પહોંચવાનો એક પ્રયાસ છે. એમની મુશ્કેલીઓ સાંભળવી, એમને એક્ટિવ કરવા, કઈ રીતે આપણી પાર્ટી આગળ વધી રહી છે એને રોડમેપ બતાવો. એ મુદ્દે મિટિંગો સારી રહી છે અને લોકોમાં ઉત્સાહ પણ છે. મોરબીમાં આજે જે મુલાકાત હતી એની અંદર કયા કયા પ્રશ્નો એવા ધ્યાનમાં આવ્યા અને એ અંતર્ગત આપ શું કહેશો? મોરબીમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. રોડ રસ્તાની વાત હોય, બ્રિજની વાત હોય, ભ્રષ્ટાચાર વગર કામ નથી થતું. બીજું કે અહીંયા હપ્તારાજ ખૂબ ચાલી રહ્યું છે. લોકલ લોકો માટે જીવવું મુશ્કેલ બની ગયું છે. કાં તો તમે ભાજપના નેતા હોય તો તમે ખુલ્લેઆમ બેફામ લૂંટ ચલાવો, ભ્રષ્ટાચાર કરો, અથવા તો કનડગત પણ થાય છે. ત્રીજી પાણીની સમસ્યાઓ છે, ગટર ભૂગર્ભની સમસ્યાઓ છે. મહાનગરપાલિકા જાહેર કરી છે પણ મોરબીમાં અને સંપૂર્ણપણે મોરબી નગરપાલિકા ભાજપે કબજે કરી હતી. તમે બ્રિજની જુઓ, તમે 135 લોકોના મૃત્યુ છતાંય કોઈને ન્યાય મળ્યો નથી કે નથી કોઈને ફેર પડ્યો. એટલે આ બહુ જ દુઃખદ ઘટનાઓ છે. એટલે આ સમસ્યાઓ અત્યારે હાવી થઈ રહી છે. ઘણી જગ્યાએ રવાપર ગામમાં 20-20 લાખ રૂપિયા ખર્ચવા છતાં ટેન્કરોનાથી પાણીઓ એ કરવા પડે છે. ટેન્કર રાજથી આજે પણ આ જમાનામાં પણ ચલાવવું પડે છે. એટલે સદંતર ભાજપના નેતાઓ, સ્થાનિક ધારાસભ્યો સહિત બધા લોકો પોતાના ધંધા રોજગારમાં વધારે રસ ધરાવે છે એવું લોકોની સમસ્યાઓ છે, લોકો કહેતા હોય છે. અને બેફામપણે ભ્રષ્ટાચાર, આ ભ્રષ્ટાચાર છે, ઇલીગલ કન્સ્ટ્રક્શનોના કામ આવી રહ્યા છે. એ ખૂબ મને લાગે છે કે આગામી સમયમાં પ્રજાને ત્રાહિમામ પોકારી દેશે. આપે જે પ્રશ્નો કીધા એની સામે લડત આપવા માટે આપ અને આપના કાર્યકર્તાઓ શું કાર્ય કરશે? આમ આદમી પાર્ટી છે એ ડિઝાઇન પણ આપી છે અમે દર 15 દિવસે શું કરવાનું. આગામી ચૂંટણીઓ આવવાની છે તો જે ઉમેદવારો લડવા માંગે છે એમનો લિસ્ટ માંગીને લોકોની વચ્ચે જવાનું, લોકોની સાથે ફેસબુક લાઈવ થાય, લોકોની સાથે રજૂઆત કરવા, મામલતદાર, ચીફ ઓફિસર એ બધાને અધિકારીઓ સુધી પહોંચવાનું પણ એ આગામી સમયમાં કરશે. સ્ટેન્ડી લઈ અને ખાડા હશે ત્યાં ભાજપના ઝંડાઓ નાખવાના, સ્ટેન્ડી લઈને ઊભું રહેવાનું કે ભાજપના રાજ છે એટલે ખાડા છે. આ બધા કાર્યક્રમો આગામી સમયમાં આમ આદમી પાર્ટી કરશે. ભ્રષ્ટાચારની મુહિમની સામે લોકોને આપ શું અપેક્ષા અને શું આગ્રહ રાખો લોકો પાસે જાગૃત થવા? લોકોને બિચારાઓને ખબર જ નથી હોતી. જ્યારે લોકો પાસપોર્ટ કઢાવવા જાય વિદેશમાં જવાનું ત્યારે એને ખબર પડે પાસપોર્ટના રૂપિયા માંગવામાં આવે છે. જ્યારે એ દાખલા કઢાવવા જાય ત્યારે એને ખબર પડે દાખલાના રૂપિયા. લોકો છે ને 80% એ વિમુખ હોય છે. એને 2 છેડા ભેગા કરવામાંથી બહાર નથી આવતા. બાકીના 20% છે એમાં મોટા ભાગે ભાજપના નેતાઓ, ભાજપના હોદ્દેદારો, અધિકારીઓ, એમના મળતિયાઓ, કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો, આ બધાની સાંઠગાંઠ હોય છે ને એ લૂંટતા હોય છે. એટલે લોક જાગૃતિ કરવી પડશે. અને લોકોને પણ મારી વિનંતી છે કે જ્યાં તમને અન્યાય અત્યાચાર થાય ત્યાં તમે પણ અવાજ ઉઠાવો, તમે પણ અમારી પણ મદદ લો. તમે પણ એ દિવસે નક્કી કરો કે આજથી કમળને નહીં, જેમ ભગવાન રામની જન્મભૂમિ કમળગટ્ટાઓ લાત મારીને કાઢી, બરાબર, કમળને કાદવમાં જ શોભશે કમળ. એટલે કમળ નહીં, એટલે બધાનો ઉકેલ આવી જશે. ભરતીનો ઉકેલ હશે, આ બ્રિજ તૂટવામાં ન્યાયનો ઉકેલ હશે, લોકોના મૃત્યુ થાય એનો ઉકેલ હશે. આ બધાનો ઉકેલ જો લાવવો હોય તો કમળને કાઢો એટલે ઉકેલ આવશે.